નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સરકાર યુવાનો માટે ઘણી બધી યોજનાઓ લાગુ કરતી હોય છે. હવે ઘણીવાર કેવું થાય કે આમાંથી અડધી યોજનાઓ તો આપણને ખબર જ નથી હોતી. ચલો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે પ્રયાસો કર્યા છે. હવે એમના માર્ગદર્શન હેઠળ ફ્યુચર રેડી હ્યુમન રિસોર્સ વિકસિત કરવા નવીન અને આધુનિક અભિગમ અપનાવ્યો છે. હવે ગુજરાતના યુવાનોને રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ડેટા એનાલિટિક્સ, સાયબર ફિઝિકલ સિસ્ટમ જેવી ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજીની તાલીમ મળશે. હવે આપણે વાત કરીએ છીએ આઈ ફેક્ટરી લેબની, તો વાત કરીશું એની ઉપયોગિતા વિશે. તો ઇન્ડસ્ટ્રી 4.0ના અમલીકરણ માટે લેબમાં સાયબર ફિઝિકલ સિસ્ટમ, આઈઓટી, રોબોટિક્સને લગતા વિવિધ મોડ્યુલની તાલીમ આપવામાં આવશે. હવે આ લેબમાં પ્રોડક્ટના ઓર્ડરથી લઈને ડિલિવરી સુધીની પ્રક્રિયા થશે. ઉદ્યોગોમાં કાર્યરત માનવબળ નવીન ટેકનોલોજીથી માહિતગાર થશે. હવે આ જે ટેકનોલોજી છે એ અપનાવે એનો મુખ્ય હેતુ જ છે. હવે આનાથી શું થશે કે જે રાજ્યના ઉદ્યોગો છે એને જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ મળશે અને રોજગારીની તકો ઊભી થશે. હવે આ જે પ્રયાસો છે એ ફક્ત તાલીમ પૂરતા જ નથી. રાજ્યોમાં વૈશ્વિક સ્તર ઉપર સ્પર્ધાત્મક ઉદ્યોગોનું માળખું ઊભું કરવાનું એનું મુખ્ય લક્ષ્ય છે. હવે વર્ષ 2047 સુધી ભારતે એક વિકસિત રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની પહેલ એમાં સકારાત્મક ભૂમિકા ભજવશે. હવે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત આજે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 40મા સ્થાને છે. વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતને મહત્વપૂર્ણ કડી બનાવવા ઉદ્યોગો અને સાહસિકો પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો દર્શક મિત્રો, ભવિષ્યનો જે પડકાર હોય એને સજ્જ બનતું ગુજરાત આપણે એમ કહી શકીએ. હવે ગુજરાતના જ યુવાનોને ફ્યુચર રેડી બનાવવા અમદાવાદમાં આઈ ફેક્ટરી લેબની શરૂઆત થઈ ગઈ છે. અને આ જે ફેક્ટરી છે એ ઇન્ડસ્ટ્રી 4.0 તરીકે ઉભરતી ટેકનોલોજીના અંગેના અભ્યાસક્રમો શીખવવા માટે લેબમાં જ તાલીમ આપવામાં આવશે. હવે ભારત સરકારે ભારે ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી કૌશલ્ય યુનિવર્સિટીએ અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ આધુનિક આઈ ફેક્ટરી લેબનું નિર્માણ કર્યું છે, જે નવી રોજગારી પણ ઊભી કરશે અને એક વિકસિત રાષ્ટ્ર તરીકે પણ ઉભરશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.